છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામમાં ભાજપનો ભવ્ય વિજય થતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। વિધાનસભાની ચૂંટણીમાં 2/3 ભાગથી ભાજપનો ભવ્ય વિજય થતા સમગ્ર રાજ્ય સહિત દેશમાં ભાજપની જીતની ખુશી જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને શુભકામના પાઠવી જીતનો જશ્ન મનાવ્યો હતો। 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ, એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરી આ 3 રાજ્યોની અંદર ખૂબ જંગી બહુમતીથી 2/3 જેટલી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સરકાર બનાવી છે। અને એમાં વિશેષ કરીને જે પશ્ચિમ બંગાળની અંદર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, આ નેતૃત્વ, ભારતનું જે નેતૃત્વ છે માન્ય મોદી સાહેબનું, અમિત શાહ સાહેબનું, નીતિન નબીનજી સાહેબનું, એ નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યા છે, એ બદલ સૌ પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરીના નાગરિકોનો ધન્યવાદ। અને આખા દેશના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ભગવાની લહેરની અંદર પૂરો દેશ રંગાઈ ગયો છે, એ બદલ બધાને ખુશી, આનંદ અને ખૂબ પેંડા શુભેચ્છાઓ સાથે બધાએ ઉજવણી કરી છે।